નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આવનાર એજ્યુકેશનને લગતા તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે। ચાલો મિત્રો, આજે એક એજ્યુકેશનના નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે મળીએ। નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। મિત્રો, આજનો વિડીયો ધોરણ 4 અંગ્રેજી વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન વિશે જોઈ રહ્યા છીએ। તારીખ 15/3/2025 યુનિટ 6 થી 9 ના પ્રશ્નોના આધારે એકમ કસોટીનું સોલ્યુશન આપણે જોવાના છીએ। તો પ્રથમ પ્રશ્ન છે, રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। અહીંયા મિત્રો એક પેરેગ્રાફ આપ્યો છે, એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ, Who saw the scorpion? તો એનો આન્સર આવશે the sadhu saw the scorpion. Question number 2, where did sadhu put the scorpion? ફર્સ્ટ ઓપ્શન છે in અને સેકન્ડ ઓપ્શન છે under, થર્ડ ઓપ્શન છે out અને ફોર્થ ઓપ્શન છે behind. તો એનો જવાબ આવશે C, out. થર્ડ નંબરનો ક્વેશ્ચન, was the sadhu kind? આન્સર આવશે yes, the sadhu was kind. ફોર્થ નંબર, sadhu was taking bath in the pond. ટ્રુ ઓર ફોલ્સ? તો આન્સર આવશે ફોલ્સ. ફિફ્થ નંબર, ધ સ્કોર્પિયન ખાલી જગ્યા હિઝ ફિંગર સ્ટંગ કે ટુક? તો આન્સર આવશે સ્ટંગ. સેકન્ડ નંબરનો પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર જોઈએ મિત્રો. હુ લીવડ ઇન ધ ફોરેસ્ટ? તો આન્સર આવશે ધ રેબિટ લીવડ ઇન ધ ફોરેસ્ટ. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, વેર વોઝ ધ રેબિટ સ્લીપિંગ? આન્સર આવશે અંડર અ ટ્રી. થર્ડ નંબરનો ક્વેશ્ચન, ડીડ ધ tree fall on the rabbit? Answer આવશે no, the tree did not fall on the rabbit. Fourth number no question, the forest was big, true or false? તો answer આવશે true. Fifth number no question, the rabbit got ખાલી જગ્યા angry or afraid? તો answer આવશે afraid. Third number નો પેરેગ્રાફ જોઈએ મિત્રો. First question, who went to the pet shop? Answer આવશે Rahul and his mother went to the pet shop. Second number no question, what does Rahul like? Answer આવશે B, animals. Third number no question, did Rahul see a little dog's house? Yes, Rahul saw a little dog house. Fourth number no question, Rahul has a pet dog named Bunny. True or false? Answer આવશે false. Fifth number no question, they went to buy ખાલી જગ્યા toy for Tommy. બે ઓપ્શન આપ્યા છે અહીંયા મિત્રો, an old, a new. તો આન્સર આવશે a new. ફોર્થ નંબરનો પેરેગ્રાફ જોઈએ મિત્રો. ફર્સ્ટ ક્વેશ્ચન, who is known as પવનપુત્ર? આન્સર આવશે હનુમાન is known as પવનપુત્ર. સેકન્ડ નંબર જોઈએ, what did હનુમાન know? આન્સર આવશે 4 Veds. થર્ડ નંબરનો ક્વેશ્ચન, did હનુમાન went to eat the sun? આન્સર આવશે yes, હનુમાન wanted to eat the sun. ફોર્થ નંબરનો ક્વેશ્ચન, હનુમાન was of શ્રીરામ? તો આન્સર આવશે ટ્રુ. ફિફ્થ નંબરનો જે હનુમાન વોઝ ધ ખાલી જગ્યા ઓફ વાયુદેવ? તો આન્સર આવશે સન, SON. ફિફ્થ નંબરનો પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ મિત્રો. હુ સેવ્ડ પ્રહલાદ? તો આન્સર આવશે ગોડ વિષ્ણુ સેવ્ડ પ્રહલાદ. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, વેર ડીડ હોલિકા સીટ? આન્સર આવશે ઓન ફાયર, C. થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ, વોઝ હોલિકા બર્ન્ટ ઇન ધ ફાયર? આન્સર આવશે યસ, હોલિકા વોઝ બર્ન્ડ ઇન ધ ફાયર. ફોર્થ નંબરનો જોઈએ, હોલિકા's power did not work, true or false? તો આન્સર આવશે yes, true. ફિફ્થ નંબરનો જોઈએ મિત્રો, the god વિષ્ણુ ખાલી જગ્યા પ્રહલાદ? તો આન્સર આવશે saved. ક્વેશ્ચન નંબર 2, fill in the blanks selecting the proper option from the brackets. અહીંયા મિત્રો બ્રેકેટ્સની અંદર બે ઓપ્શન આપ્યા છે, એમાંથી તમારે સાચો આન્સર લખવાનો છે. તો ફર્સ્ટ, અહીંયા મિત્રો સીધા આપણે આન્સર જ અંદર વિડીયોમાં જોઈ લઈએ. તો ફર્સ્ટ છે ધીસ ઇઝ માય બુક? આન્સર આવશે માય. સેકન્ડ નંબરમાં ધે આર માય ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ધે. થર્ડ નંબરમાં રમન ઇઝ હિઝ કઝિન? આન્સર આવશે હિઝ. ફોર્થ નંબરમાં ધીસ ઇઝ હર સ્કૂલ? આન્સર આવશે હર. ફિફ્થ નંબરમાં જોઈએ વોટ ઇઝ યોર નેમ? આન્સર આવશે યોર. સેકન્ડ નંબરમાં એ રીતે પણ જોઈ લઈએ.
તો સીધા આન્સર મિત્રો બોલી દઉં છું હું, તમે સમજી લેજો. ફર્સ્ટમાં આવશે માય, સેકન્ડમાં આવશે શી, થર્ડમાં આવશે હર, ફોર્થમાં આવશે અવર અને ફિફ્થમાં આવશે યોર. એવી જ રીતે થર્ડની અંદર જોઈએ તો ફર્સ્ટમાં આવશે માય, સેકન્ડમાં આવશે હી, થર્ડમાં આવશે હર, ફોર્થમાં આવશે અવર અને લાસ્ટમાં આવશે યોર. એ રીતે ફોર્થ નંબરમાં જોઈએ તો ફર્સ્ટમાં માય, સેકન્ડમાં ધે, થર્ડમાં હિઝ, ફોર્થમાં અવર અને ફાઇવમાં યોર. ફિફ્થમાં જોઈ લે મિત્રો ફરી તો ફર્સ્ટમાં આવશે માય, સેકન્ડ નંબરમાં ધે, થર્ડમાં હર, ફોર્થમાં હિઝ અને ફિફ્થમાં યોર. ક્વેશ્ચન નંબર થર્ડ, મેચ ધ એ વિથ બી, ઓપોઝિટ વર્ડ એની વન. બે ટેબલ આપે છે એ અને બી, એનો ઓપોઝિટ વર્ડ હોય એ તમારે એની સાથે મેચ કરવાનો છે. તો ફર્સ્ટ છે હેપી, તો એનો ઓપોઝિટ વર્ડ થશે સેડ, એટલે આન્સર આવશે અહીંયા ઈ. ત્યારબાદ હેવી, તો એનો આન્સર આવશે સી, લાઇટ. ત્યારબાદ થર્ડ હેલ્ધી, તો એનો આન્સર આવશે સિક. ત્યારબાદ ફોર્થ નંબર જોઈએ શોર્ટ, તો એનો આન્સર આવશે લોંગ. ત્યારબાદ ફિફ્થ નંબર જોઈએ કાઇન્ડ, તો એનો આન્સર આવશે ક્રુઅલ. એવી જ રીતે સેકન્ડ નંબરનું ટેબલ જોઈએ તો સ્મોલ, તો એનો આન્સર આવશે બિગ. સોફ્ટ, તો એનો આન્સર આવશે હાર્ડ. થર્ડ હોટ, તો એનો આન્સર આવશે કોલ્ડ. ફોર્થ નંબર જોઈએ ક્લોઝ, તો એનો આન્સર આવશે ઓપન. ફિફ્થ નંબર જોઈએ સ્લો, તો એનો આન્સર આવશે ફાસ્ટ. થર્ડ નંબરનું ટેબલ જોઈએ મિત્રો ફરી વેટ, તો એનો આન્સર આવશે ડ્રાય. સેકન્ડ નંબર જોઈએ થીન, તો એનો આન્સર આવશે ફાટ. થર્ડ નંબર જોઈએ ઓન, તો એનો આન્સર આવશે આઉટ. ફોર્થ નંબર જોઈએ ઇન, તો એનો આન્સર આવશે અંડર. ત્યારબાદ ફિફ્થ નંબર જોઈએ રાઈટ, તો એનો અંદર ત્યારબાદ ફિફ્થ નંબર જોઈએ રાઈટ, તો એનો આન્સર આવશે લેફ્ટ. નંબરનું ટેબલ જોઈએ મિત્રો તો કમ, તો એનો આન્સર આવશે ગો. સેકન્ડ નંબર જોઈએ અપ, તો એનો આન્સર આવશે ડાઉન. ત્યારબાદ ડે, તો એનો આન્સર આવશે નાઇટ, એ. ત્યારબાદ જોઈએ ફૂલ, તો એનો આન્સર આવશે એમ્પ્ટી. ત્યારબાદ ફિફ્થ નંબર જોઈએ નિયર, તો એનો આન્સર આવશે ફાર. લાસ્ટ નંબરનું ટેબલ જોઈએ મિત્રો લાફ. ફર્સ્ટ નંબર છે તો એનો આન્સર આવશે ક્રાય. સેકન્ડ નંબર ગુડ, તો એનો આન્સર આવશે બેડ. થર્ડ નંબર જોઈએ ક્લેવર, તો એનો આન્સર આવશે ફૂલ. ફોર્થ નંબર જોઈએ ટોલ, તો એનો આન્સર આવશે શોર્ટ. અને લાસ્ટ જોઈએ હિયર, તો એનો આન્સર આવશે ધેર. ઓર ટી, તો અહીંયા એન્ડ ચેકી દેવાનું છે, ઓર આન્સર છે આપણો. તો મિત્રો હવે આપણે સીધા આન્સર જ જોઈ લઈએ. તો ફર્સ્ટ નંબરમાં એન્ડ આન્સર છે, સેકન્ડમાં બટ, થર્ડમાં ઓર, ફોર્થમાં એન્ડ અને લાસ્ટમાં ઓર. એના સિવાયના જે બ્લેક કલરમાં છે એ ચેક ઇન ફરી આપણે વાક્ય. થર્ડ નંબરમાં જોઈએ તો એન્ડ આવશે, સેકન્ડમાં બટ આવશે, થર્ડમાં ઓર આવશે, ફોર્થમાં ઓર આવશે અને ફિફ્થમાં એન્ડ આવશે. 4 નંબરમાં જોઈ લે મિત્રો તો એની અંદર ફર્સ્ટમાં એન્ડ, સેકન્ડમાં બટ, થર્ડમાં ઓર, ફોર્થમાં એન્ડ અને લાસ્ટમાં ઓર. 5મા નંબરમાં જોઈ લઈએ ફર્સ્ટમાં એન્ડ, સેકન્ડમાં બટ, થર્ડમાં ઓર, ફોર્થમાં ઓર અને લાસ્ટમાં પણ ઓર. 5th નંબરમાં જોઈએ મિત્રો અહીંયા ક્લાસિફાય ધ સેન્ટેન્સ ઇન યસ્ટરડે ઓર ટુડે. અહીંયા મિત્રો ભૂતકાળમાં એટલે ગઈકાલમાં અને આજના જે વાક્યો હોય આજમાં કોષ્ટક બનાવીને તમે આ રીતે અલગ અલગ કરવાના છે. તો અહીંયા આ રીતે આપેલા છે મિત્રો 5-5 બરાબર. તો અહીંયા કોઈ પણ એકનું જ તમારે લખવાનું છે. તો અહીંયા 5-5ના આપણને આન્સર આપેલા છે, આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટમાં છે યસ્ટરડે, તો યસ્ટરડે વોઝ ફ્રાઈડે, સાધુ વોઝ કાઇન્ડ, વિનય વોઝ એટ હોમ. ટુડેની અંદર જોઈએ એની અંદર કયું આવશે મીટ. ટુડેમાં જોઈએ તો મિથ ઇઝ હેપી, ટુડે ઇઝ અ સેટરડે. સેકન્ડ નંબરમાં જે આપેલું છે પેરેગ્રાફ એનું જોઈ લઈએ. યસ્ટરડે વોઝ મંડે, પ્રહલાદ વોઝ ઇન હર લેબ. ટુડેની અંદર શું આવશે એની અંદર આર્યન ઇઝ અ રીડિંગ અ બુક, અમિત ઇઝ ઓન ધ ટ્રી, ટુડે ઇઝ અ થર્સડે. થર્ડ નંબરમાં જોઈએ યસ્ટરડેની અંદર યસ્ટરડે વોઝ સેટરડે, રાજીવ વોઝ એટ હિઝ હોમ, મહિક વોઝ એટ ધ માર્કેટ. એની જ અંદર ટુડેની અંદર કયા વાક્ય આવશે એ જોઈ લઈએ. ટુડે ઇઝ સન્ડે, બોયઝ આર હેપી. ફોર્થ યસ્ટરડે વોઝ વેનસડે,
આઈ વોઝ ઇન ધ લાઇબ્રેરી, સોનલ વોઝ એટ હોમ. એવી જ રીતે ટુડેની અંદર એના કયા વાક્યો આવશે? રીતિકા ઇઝ હેપી, ટુડે ઇઝ અ થર્સડે. 5th નંબરનો જે પેરેગ્રાફ છે એના આન્સર જોઈએ. યસ્ટરડેની અંદર તો યસ્ટરડે વોઝ સન્ડે. એના ટુડેની અંદર કયા વાક્યો આવશે? ટુડે ઇઝ અ મંડે, દે આર ઇન ધ ગાર્ડન. તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે અને જો આવા જ વિડીયો મિત્રો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. આભાર.